લે એ ભાઈ ભણવા જાશો? આ પેડ ને એવું લીધું, પેન ને એવું એટલે ભણવા જવાનું છે તો હું ભણે જાવ તો સારો લાગુ? એ ભાઈ અત્યારે તારી જવડાઈ ભણે જ છે, એમાં કઈ નવીન નથી. તમ તારે આમ જો પહેલેથી બેહી જા, બાલ મંદિર થી શરૂ કરી દે. તમ તારે એવું કાંઈ કરવું નથી, આમાં ફક્ત તારે સહી કરવાની છે. એ ભાઈ શેનું છે? ઓલા દવા છાંટવાનો પફ મળે છે કઈ? અરે એવું નથી ગાંડા, તો આપણે ઓલું ખાસું 2 વીઘા છે ને, ફિચક ઉડાડી દેવાનું છે, એટલે પૈસા હા એ ઉડાડી દેવું અને પૈસા આવે એ બધા તારે રાખવાના એમ ને? વાહ ભાઈ વાહ, કેવો મસ્ત પ્લાન ગોઠ્યો. એ ગાંડા એવી વાત નથી. તો આમ જો સહી કરી દે ને, પછી આપણે બેને જલસા કરવાના છે. પછી ગમે એમ કઈ તારી હોવે લાવ્યું ભલે પૈસા ભરવા પડે, એટલા માટે ઉડાડું છું. અને આમાં સહી કરી દે લે ભાઈ. મને ખબર પડી ગઈ ભાઈ, તું મને ફોહલાવે છો, પણ હવે હે ને ગાંડો સહી નહીં કરે. જા તંતર થાય ને ઈ કરી લે, બાકી હું સહી નહીં કરું. જા. ઓય બાપા હવે નથી કરતો કામમાં સમજાવીને કહું છું. એટલે કહું છું આપણે 2 ભાઈને વાપરવાના છે, મારે એકલાને વાપરવાના છે. સહી કરશાનો મને લે. એ ભાઈ હવે તો 2 મને થપ્પડ ચડાવી ને, હવે સહી કરતો હોય ને, પણ હવે તોય નહીં કરું. જા તારે થાય ઈ કરી લે. હવે તને વેચવા જ નહીં દો જમીન. જા નથી કરી દીધી. અરે પણ આ ગાંડો સહી નહીં કરે, મારે 2 વીઘા વેચવાની છે, પૈસાની જરૂર છે. હવે કાંઈ વાંધો નહીં, ગમે એનાથી કોઈક એવા માણસો ગોતું દાળિયા, પણ એને અંગૂઠો મરાવી દઉં અને સહી કરવાની તો સહી કરાવી લઉં. ભલે મારા પૈસા ગમે એને દેવા પડે રિશ્વત, બાકી ગાંડા આગળ સહી લીધે પાર કરવાની છે. હવે મને જવા દે ની વાહ, કોઈક માણસો ગોતું જો તમે. એ પચરી વાવાઝોડું આવ્યું તું કોણ હાંજે? એ ગરીભાઈ હવે ઈ વાત જાવ જો ને, હવે ધંધાનું કાક ગોતો ને. પણ ધંધાનું પછી કરવી, પણ આપણી બેઠક ભાંગી ગઈ આમ તો આખી. એટલે હા ઈ કાક પડી ગયું વાવાઝોડું આવ્યું ને એટલે. હા કાક દલાલીનું કરો, દલાલીનું. એ પચરી ઈ જમીનનું ને એનું કોણ કરે? હવે આપણા હાથમાં નો આવવા દે કાંઈ. દલાલી મને આવડે ગુજભાઈ, દલાલી મને આવડે. હે હા કોઈની જમીન છે વેચાવ? હા નાવી તો ગોતી પડે. લા આવો, હું કાગળિયા લઈને નીકળી ગયા. બસ તમારે બેયનું કામ હતું એટલે ગોતતો ફરતો તમે અહીંયા જડી ગયા, સારું કર્યું. મારું કામ? બેયનું મારું જ ને. તો બોલો ને. હવે છે ને આમાં મારે ઓલી જમીન વેચવાની છે. કઈ જો કેમ? એ ભાઈ ઉભા રહો, વેચવાની છે એટલે મેં છે ને બાનું લઈ લીધેલું છે, પણ તમારે એટલું જ કામ કરવાનું છે. ગાંડા આગળ ખાલી સહી કરાવી લેવાની છે, સહી કરતો નથી. હા તો જેને જમીન વેચી ને એને કયો ઈ સહી કરાવી દે. અમારું શું કામ છે ભાઈ? એટલે એ ભાઈ તમને 1000 રૂપિયા આપવાના છે, કાંઈ મફત તમારે નથી કરવાનું, કાંઈ નથી મારે તમારે આગળ ખાળિયા ખોદાવવાના. ખાલી ગાંડા આગળ સહી લઈ લો એટલે હું પહોંચી જાય તરત તમને, અને તમને 1000 રૂપિયા રોકડ આપી દે. વાહ ભાઈ વાહ. ઓલી રોડ કાંઠે છે ઈ જમીન? હવે ઈની હવે ખાડિયામાં વેચું છું 2 વીઘા. એલા ભાઈ રોડ કાંઠે કોણ વેચે? હા તે એના તે કેટલાય લાખ રૂપિયા આવે અને અમને કે સહી કરાવી જો, અને ખાલી 1000 રૂપિયા અમને મળે. એ ગજુભાઈ કેટલા લાખ એટલે 50 લાખ રૂપિયા. હે ભલે 50 લાખ હોય કે ભલે કરોડ હોય, પણ જમીન મારી છે, એમાં તમારે શું લેવા દેવા ભાઈ? તમારે ખાલી સહી કરવાનું કામ કરવાનું હોય તો. તમારે આગળ પ્લાન હોય ને એટલે કહું છું, ગાંડા આગળ સહી કરાવી લો એટલે તમને 1000 રૂપિયા રોકડા આપી. જો તમારે કરવું હોય કામ તો હા પાડો, નકર પછી હું બીજા માણસો ગોતું. એ ગજુભાઈ હા પાડજો, નકર 1000 રૂપિયા જાય હો. 1000 માં હાવ નો હોય પજરી. તો પણ આ તો 10 કહી દો. એ ઉના દાદા એમાં એવું છે ને, 1000 માં તો કામ ન થાય. મને ને પત્રીને 5-5000 આપો ને તો હમણે છે ને 10 મિનિટે ન થાય. ત્યાં આ કાગળિયામાં ગાંડાની સહી હોય. જાઓ 5-5000. આ તો કાંઈ વાંધો નહીં, ભલે 5-5000 દેવા પડે, પણ સહી કરવી થઈ જવી જોવે આમાં મારે. હાલો એ ગજુભાઈ હવે 5 નહીં 15-15000 કયો. હવે એ ભાઈ હું તુંય તે 5 બરોબર છે, કાંઈ વાંધો નહીં. ક્યાં સહી કરવાની છે? બસ આ તારી કાગળિયા છે મૂળ. ઓકે કાંઈ વાંધો નહીં, સહી થઈ ગઈ એમ માનો. જાઓ બાનું લાવો. બાનું તમે લીધું, તમારે નહીં લેવાનું બાનું. હા 100 રૂપિયા. હા ભાઈ તમને 100 આપ્યા, બીજા 5-5 દેવાના ને. સહી કરાવવા પછી મળે ને ભાઈ, એમને નહીં મળે કાંઈ. હાલો ફટાફટ કામ કરવા મળે, શરૂ કરો. હા તે કાંઈ વાંધો નહીં, હમણાં સહી થઈ જશે આમાં. બરોબર? હા જાઓ. એ હા હાલ બધું ચાલો. લે આવો ભાઈ બન, કેમ આમ નવરા લાગો મારી જોડે તમે? તે અરે મારો ભાઈ તું તો યાર આપણો દિલનો ધડકન છો. વાહ પત્રી વાહ, મજા આવ્યો એમ કીધું ને. તું કા ગાંડો થોડો છે, આપણે તને વગોવી નાખ્યો મારો ભાઈ. હા ગામના વગોવી નાખ્યો તને. ગાંડા અમે તારી હારે સેવી અને આમ હાલીને ક્યાં જા? એ ગજુભાઈ મારી પાસે હું કઈ મોટર છે, હું મોટર લઈને જાઉં. હાલીને તો ને રોજ હાલીને જ જાવ ગામમાં. લઈ લેને ભાઈ તો એકાદી 4 વ્હીલ. અરે તો હું અત્યારે સસ્તી પડે મારો ભાઈ. એ ભાઈ પૈસા હો જો ને,
અહીંયા સાયકલમાં પંચર કરવાના પૈસા મારી પાસે નથી તો ક્યાંથી મારે ફોર વ્હીલ લેવી? અરે એ ગાંડા એક જીરી ગમથી સહી કર એટલે પૈસા પૈસા. આ તો લાવો સહી કરી દો, મફત આવશે ને ગાડી. હા હા માફત મોટા ભાઈ, બધું ડાઉન પેમેન્ટ કાંઈ ભરવાનું જ નહીં. અહીંયા કરી નાખ અહીંયા. અહીંયા આ શેના કાગળિયા છે ખબર છે? મારા ભાઈએ મોકલ્યા ને તમને. આલ્યો આ બોલપેન મારા ભાઈએ મોકલ્યા ને. હાસુ બોલો. હા પાડજો તમ તારે. હા હવે ભાઈ. હા એટલે અમારે ઓલી જમીન વેચવાની છે, એમાં હું સહી કરું એટલે પછી એમને ગાંડા તો મગજ થી વિચાર. જો ત્યાંમાં સહી કરી દીધી એટલે તું ફોર વ્હીલ રાખે, થોડા ઘણા પૈસા વધ્યા હોય તો તું ઘરેણું રે, બૂટ ચંપલ બંપલ હરકા વાળ કપાઈ નાખ, તાર માગા આવે કે નું આવે? એ બધું બરોબર છે, પણ મારા ભાઈ તમને સહી કરવાના કેટલા રૂપિયા આપ્યા? ઈ કયો. તારા માગા આવે કે નું આવે? એ બધું 25 આવા દે, સહી કરવાના કેટલા આપ્યા? એ મને ને પત્રીને છે ને 5,000 આપ્યા અને 200 રૂપિયા બાનું આપ્યું. હા તમારા 5,000 આટું હું મારે જમીન વેચી દેવી? એમને તારા માગા આવે કે નું આવે? એ ભાઈ ઈ જાવ દે, સહી આજે નહીં થાય અને કાલે નહીં થાય. મારા ભાઈ મને હવારમાં જ માર્યો એટલે સહી નહીં થાય. જાવ ગજુભાઈ. એ ગંડા એ કાંઈ અમારે હાટું થોડા જમીન વેચવી છે, તારી હાટું. એ મારી હાટું કે તમારી હાટું બરોબર ને? તમારા 5,000 હાટું હું જમીનમાં હે ને સહી કરવાનો નથી. તમારે થાય કે લ્યો જાવ. હવે તો નહીં જ કરું. ગાંડા તું એ નથી કરવી, વિચારવું નથી મારેથી. એ તો એ ગાંડા એ ભાઈ પ્રેમથી માની જાતો ઠીક છે, નકર પછી બીજો રસ્તો છે અમારી પાસે. હો એ તમારી પાસે બીજો રસ્તો હોય તો બીજો રસ્તો, પરાણે તો હું સહી નહીં જ કરું. એ પત્ની મેકી દે, હવે મેક પર દાદા સહી કરવાના. મેકી દે, પકડ પેન પકડ મેકી દે પત્ની. સહી કર આમાં સહી કર. એ ગાંડા બોલ, એ ગજુબા કવડી ગયો. એ ગાંડા સહી કરી આમાં. ઓય બાપા, ઓય ગાંડા, ઓય ગાંડા, એ ગાંડા સહી કરતો જા. ઓય બાપા, હાલો છે થઈ ગઈ. અરે હું સહી થઈ ગઈ. અહીંયા મને માર્યો અને આને બટકું ફરી ગયો. દવાખાને જવું જોઈએ, 500 રૂપિયા આપો. એ 500 રૂપિયા ચાલા, 100 રૂપિયા બાનું લાવો. ગાડા છે તો કરી દીધી તો હું લેવા બળ કરતા. હવે એ પછી ઓ ભાઈ, ઓ બાપા. તમે જો તમારું કામ નહીં થાય. એ પત્રી તુંય તે પણ હું આવા વહીવટ પકડાવે રાને ભાઈ. હવે ભાઈ હું દવાખાના જાવ લોહી નીકળવા મળ્યું. હાલ હાલ ભાઈ, હાલ હાલ. આજ તો પાણી પીને જ રોડવાનું છે. આ બટાટાનો ધંધો કર્યો એમાંય ખોટ ખાધી. બહાર નીકળું ને ત્યાં પથ્થુભાઈ ગોતે છે. 2-3 ગ્લાસ પાણીના પીધા. હવે ઘડી ખુઈ જાવ, હાનના કાંઈક ગોતીશ. એટલે આવો ઉનાદ આવો. ખબરે ઘરે જ છે ને ભાઈ હું ઘરે જ છું, બહાર તો નીકળવાનું જ નથી. ઓલા પથ્થુભાઈ ગોતે એવું છે? વાડિયા જાઓ તો કપા મારે હમ દાંત કાઢે, હું એને હમ દાંત કાઢું. એ હસી વાત હવે ખબરી. કપાને એ બધું નાનું કહેવાય, પણ આમ જો હું તારી આગળ એક કામ માટે આવ્યો છું. એ કામ તારે કરી બતાડવાનું છે. ખાવાનું થાય એમ સહી પહેલા ગયો અરે થઈ જાય ને તો ગમે એ કામ કરીએ. હા જો હું કામ છે કહું. આમાં છે ને ગાંડાની સહી તારે ખાલી લાવવાની છે. એમાં તારે જે પ્લાન કરવો એ કર, પણ ગાંડો આમાં પ્રેમથી સહી કરી દે ને એવું તારે કરવાનું છે. સહી થઈ જાય થઈ જાય ને? પણ તું કેમ સહી કરાવી છે તો કે? પણ તમે મને પૈસા એના કેટલા આપશો એ તો કયો. હા એ વાત તારી હાચી. જો ખબરી હા તું આમાં સહી કરાવી લાવીશ ને તો તને 10,000 રૂપિયા આપીશ. ઓ 10,000. 10,000 રૂપિયા આપી રોકડા પામાં સહી થઈ જાય જોવે. અરે ઉના દાદા સહી થઈ ગઈ એમ સમજો તો હે હા હા થઈ જાય ને? હા હા તો કાંઈ વાંધો નહીં. ગાંડો શોખીન હું છે વધારે ખાવાનું. હા ખાવાનું તો ભૂખડી પાસ છે. હમણાં 2 કિલો લાડવા મોતીસૂરના લઈને જાઓ, 2 ને ફોલાઈને જો આપણે 2 લાડવા ખાઈ એમ કરીને સહી કરાવી દો. હા બસ એ ખાવાનો તો ફૂગીલો છે એટલે તું ખાવાનું નામ દઈ તે સારું સારું એટલે ઈ માની જાય. પણ ઉના દાદા કામ થયા પછી આપશો કે પહેલા પૈસા? એવું કામ કરવાનું હોય એટલે હું તને છે ને 200 રૂપિયા બાનું આપી દઉં. બરોબર? હવે કામ થઈ જાય પછી તને 10,000 રૂપિયા મળી જાય. કામ થઈ ગયું એમ સમજો તમે. હા હું તારી વાહ વાંચે જ છું તમ તારે. હાલો તમે તારે જોયા કરો. હા, હા. ભૂખ લાગી છે, ગામમાં નાસ્તો કરી આવું પછી માથાકૂટ નહીં. લે એ ગાંડા લે એ ખબરી ક્યાં ગયો છો? હું ગયો તો ગામમાં. શું લેવા? આમાં શું હશે? ઓ લાડવા છે હું એમાં તો. હા લાડવા લાવ્યો છું મોતીસૂરના. એ ખબરી લાય આપણે 2 ખાઈ લેવી. લાય તારે ખાવા છે? મને તો લાડવા બહુ ભાવે. હું અને આમથી ભૂખ લાગી છે, લાઈને આઈને ઝપટ કરી લઉં. એવું વાત છે? હા પણ તારે એક કામ કરવું પડે મારું, તો લાડવા અડધા નહીં બધા તને આપી દઉં. બધા મારા? હા આ તો ગમે એ કામ કે હાલ.
આમાં તારે એક સહી ખાલી કરવાની છે. બસ એટલું જ કામ છે. એટલું જ તે. પણ સહી કરવાનું. હા છે ને પેન. લે. લે. મને ખબર છે મારા ભાઈ જમીન વેચવાની છે એટલે તમે બધા મને સહી કરવા લાય. હા હાથ બળે જશે મેકી દે. હાથ પછી પેલા ઓલા લાડવાનું જબલું લાય. અરે હાથ બળકી જાય પેલા મેકી દે કહું છું. આ ગયું ગોળો લાડવાનું જબલું લાય. બસ. હવે કોઈ દી સહી કરાવવા આવ્યા ને તો મારીને પાડી દે. કરાવી. ઓય લઈ મેકી. ખબરે સહી કરી દીધી. હું સહી કરી દીધી હમણાં હાથ ભાંગી નાખે. કેમ? હવે એ તો જો મારા લાડવા લઈને વયો ગયો અને હમણાં હાથ મારો ફ્રેક્ચર કરી નાખે. એ ખબરી તો જઈએ ખીચડી ખાય બગાડી પેલા ફોફલાવાના હોય લાડવા ખવડાવું ગોટા ખવડાવું સીધું જ સહી કરવાનું કીધું છે તો તારું તારે કામ નહીં લાવવા દે ભાઈ તું હવે મારા પથુભાઈ સિવાય કોઈ નહીં મજા આવે પથુભાઈ આ કામ કરી બતાડવાના છે. એવું નથી દા લાડવાથી હવે લઈને વયો ગયો મને કઈ ખાવાનું થાય એવું તો આપતા તો 100 રૂપિયા તો. હવે હું આપે તને ખાવાનું પેલા દઈ દીધા લાડવા પેલા સહી કરાવી લેવાનું હોય ડોબા રેખા. આવો આવો ને દાદા. કેમ છે પથુભાઈ? બસ સારું છે તમે કયો. બસ તમારે જેટલું કામ હતું એટલે તમારા ઘરે આવ્યો. બોલો ને ઓલા દાદા શું કામ છે? હવે કામ એવું છે ને મારે જણી જમીન વેચવાની છે ને ભાવ સારો આવે છે. હા તો વેચી નાખો. પણ એમાં ગાંડો સહી નથી કરતો એ તો વાંચો છે મારે. કેમ? ના પાડે છે સહી કરવાની. આ તો પણ મનાવો તમારો ભાઈ છે માની જાય. પથુભાઈ બહુ મનાવ્યો પછી 2-3 દાળિયા કરી જોયા પણ કાંઈ મેળ આવતો નથી. મેં કીધું પથુભાઈ સિવાય આ કોઈનું કામ છે નહીં. ઠીક છે હું જાવ એમ ગાંડા પાસે સહી કરાવ. હા તમે જાઓ તમને કાંઈ તમારી હમો થાય તો તમે જ કાંઈ પહોંચી દેવાનું તો એ કાંઈ પહોંચી એકવાર નથી. હા ઓના દાદા ઈ થોડો મારી હવે પોગી દેવાનો છે. હા. પણ મારી ફી છે ને થોડીક વધારે છે હો તમને પોહાય. કેટલી બોલો ને? 50,000 રૂપિયા થાય. આ તો કાંઈ વાંધો નહીં તમને 50,000 આપ્યા એમ ને? સહી થઈ જઈ જોવે આમાં. હા તે લાવો હમણાં સહી કરાય એવું ગાંડ. જો આ એકમાં હા અને આ બેમાં અને પાછળ આ બસ 2 થઈ. ઓકે હમણાં જો કરાવીને સીધો તમારા ઘરે જ આવું. 50,000 રૂપિયા તમે રોકડા તૈયાર રાખજો. અરે તૈયાર જ છે ભાઈ મેં બારનું લઈ લીધું પણ ગાંડો સહી નથી કરતો હવે મારું બધું પાછું જવાનો વારો આવશે એટલે હવે ગાંડાના સહીની ચિંતા તમે કરો માં ઈ હમણાં સહી કરાવીને હું લાવું છું. આ તો કાંઈ વાંધો નહીં. હા લાવ પછી હાલ. હવે બેહું નિરાતે કાંઈ તો લીધા લાડવા. લે આવો પથુભાઈ. ગાંડા અહીંયા બેઠો છે એમ ને? બસ જો અહીંયા બેઠો છો કાંઈ કામ નતું ને નહીં રહેતે બેઠો હું કહું. અરે છે ને મારે તારું એક કામ પડ્યું છે. લે બોલો પથુભાઈ તમારે શું કામ પડ્યું? એ એવું કઈ મોટું કામ નથી તારે છે ને ખાલી અહીંયા સહી કરવાની છે. સહી કરવાની છે? હા આ ઓલી એમી જમીન વેચી એમાં સહી કરવાની છે કે ને મારે? હા એમાં જ સહી કરવાની છે. તારા ભાઈએ મને મોકલેલો છે. એ પથુભાઈ હું એને સહી કરવાની ના ન પાડે. મેં એને પાસે શું કીધું ખબર હાથે આવે છે કે નહીં હું કહું મારે 3 જોડ હે ને લુગડા લેવાના છે તો મેં કીધું 5,000 રૂપિયા તે મને ના પાડી ને મેં કીધું હવે સહી નથી કરવી. લે એવું છે? હા ઓય રે કાંઈ વાંધો નહીં ગાંડા સમજો. અને 5,000 રૂપિયા તમ તારે હું મારા ઘરના આપું તારો ભાઈ નો આપે હું તો પૈસા આપું જ. હવે છે ને મારી વાત સાંભળ. હા તું પ્રેમથી સહી કરે છો કે નહીં? બાકી જો તને છે ને મારી નહીં હું તો સહી કરાવીશ જ તે. એ પથુભાઈ 5,000 તમે આપ્યા બરોબર કે નહીં? હવે હું મારવાની ક્યાં જરૂર છે? તમે કયો ના હું સહી કીધું લાવો. વાહ ગાંડા વાહ આવી રીતે પ્રેમથી માની જતો હતો. અહીંયા સહી કર નાખ. આયા ને? હા. હાલો બીજે ક્યાં? અહીંયા. હા અહીંયા. બોલો. વાહ ભાઈ વાહ પૂરું થઈ ગયું. લાવો જે વાયલા કોરા પાણી કહી દો યાર. હા એક વધારાની સહી હોય ને એટલે સારું રહી. હા વાહ ગાંડા વાહ તારો ભાઈ તો છે ને તારી ખોટી ફરિયાદ કરતો હતો કે કાંઈ તું માનતો નથી. આ ફટ કરતો માની જ ગયો. તમ તારે કાંઈ વાંધો નહીં મારે ભાઈને દઈ આવો જાઓ તમ તારે ગાંડા સહી કહી દીધી. હવે જા મસ્ત જો 5,000 રૂપિયા આપ્યા ને સારા કપડા ને બૂટ લઈ આવે ને મોજ થી છે ને હાથમ આઠમ કરજે. વાહ ભાઈ વાહ. હાલો એક વખત ગાંડાની સહી આવી જાય ને તો નકરા પૈસા છે પણ સહી થઈ જવી જોઈએ. લે હાલ્યો ને દાદા તમારું કામ થઈ ગયું છે. હવે ફટાફટ છે ને 50,000 રૂપિયા રોકડા કાઢો હાલો. ગાંડા સહી કરી દીધી. હાવ કરી જ દે ને તમે કામ કોને હોય પૂતું ઈ તો જોવો. અરે વાહ પથુભાઈ વાહ. એ જવું નથી પૈસા લાવવા જવું છે. પથુભાઈ જોવા તો જો મને હરખી રીતે. હા તે તમ તારે નિરાતે જોઈ લ્યો ને દાદા. અરે કામ પતી જ ગયું છે. એ પથુભાઈ તમને ભણેલા ગણેલા ને મારે હું કેવું હવે? હું કેવું ગાંડા સહી તો કરી હવે સહી કરી ગાંડા પણ હું લખી દઉં મારું નામ લખીને ગયો. હા